यशोदा जी के सजो ब्रह्मांड उनमें रेसाणु दरेके दरेक ग्रह नक्षत्र तड़ाव नदियों उल्का समुद्र पिंड नदी तળાવ પર્વત बड़े उनमें મેરુ देखाणु કૈલાશ મળે શિખર મળે દ્વીપ મળે સમુદ્ર આખો બ્રહ્માંડ અનેકે ઉનमें દેખાણો આખો જ્યોતિષ ચક્ર અનેકે ઉનमें દેખાણો है અને તડે અને પાછો ભાઈ અકડી બહુ મહત્વજી ગાલ આંકે કરા જશોદાજી કે પહેલો અનુભવ ના થયો अच्छा અને કે પહેલા પણ અકડી વખત લાલે જે મોં में જ્યોતિષ ચક્રજા દર્શન થયા સેકડેજી ગાલ आहे કે લાલો અતિશય નંડો आहे અને લાલો જશોદાજી જે ખોડે મેં વહીને દૂધ પીએ તો પણ કોઈ પણ રીતે કે ધ્રો નહોતો થઈએ તૃપ્તિ નથી થઈએ જાણે એની ભૂખ શાંત જ નથી થઈએ તો માં જશોદાજી કે વિચાર થયો કે એ આટલું મોડી દૂધ પીએ તો આટલો નંડો છોકરો આટલો નંડો બાળક એ મોડી દૂધ વને કતે તો અંજે હથ તે ફરાઈંદે મથે તે લાલે જે મથે તે હથ ફરાઈંદે ફરાઈંદે વાત્સલ્ય ભાવ માતૃભાવ જશોદાજી જો પ્રગટ થયો હોય અને મનમાં વિચાર કરીએ તા ને તે વિચાર પણ લાલો આવે છે સમજીવ્યો હોય અને ઉસ સમયે તે દૂધ પીંદે પીંદે જાણે બગાસો આવ્યો હોય ને એ રીતે લાલો મોં ખોલે તો अच्छा અને ઉસ સમયે તે જશોદાજી કે તે નવે ગ્રહ અને પૃથ્વી में આખા મળે દ્વીપ સમુદ્ર પર્વત શિખર મળે દેખા જતા ગોકુળ દેખા જતો મળે દર્શન થયા હતા પણ હું સમયે તે પણ જે મંજી એકડી ભ્રાંતિ ગણીને તે વર્ણન અચેતો કે મુર્ગ શાવક જે અખવારી માં જશોદાજી તે પણજી અખ્યું બંધ કરી રહ્યા હતા અને वो अखी बंद करते साथ वो મળે ચિત્ર ऐसे ભૂલીતા અને પાછો જડે મટ્ટી ખાધે જો જે તે પ્રસંગ અચેતો ને તડે પાછો ભગવાન આખો બ્રહ્માંડ પણ જે મુખ મેં બતાવ્યા હતા અને કહેતા કે આ આખે બ્રહ્માંડ જો અધિપતિ અહીંયા અને આખે બ્રહ્માંડ જો ભરણ પોષણ કરે જો કાર્ય હું જો હે આ મળીજી ધ્યાન રખાતો તો અતિશય બાળ લીલા મેં પણ જડે માતાજી કેવો સંશય થયો ને કે આટલું મળે દૂધ કતે બને તો તડે ભગવાન સાંકેતિક રીતે તો ચાહે કે મૂકે તો આખે બ્રહ્માંડ જો આખે વિશ્વ જો મૂકે પાલન કરી જોવાય ભરણ પોષણ કરી જોવાય તો થોડું દૂધ વધારે પી ગયો તો અમે કોર ખોટું હોય છેવટે જશોદાજી કે આખે બ્રહ્માંડ જે ભરણ પોષણ જો એકડો માધ્યમ બનાયા અને અમૃત ધારા જો પાન કરીને આખે બ્રહ્માંડ જો ભરણ પોષણ किया તો એ બહુ સુંદર એડી લીલા हुई हाणे बाल कृष्ण जी लीलाऊं वृंदावन ऐं गोकुल में पाण सुयूं हाणे इन जा पराक्रम मड़ थिया आहियूं हुते मथुरा में जी कंस के यज्ञ जे बहाने भॻवान खे होॾा बोलाया ने हिनखे मारिणो हो એટલે વિદુર जी ॻाल्हि आहे रथ तयारु थियो जसोदा मां आकरण केला लॻा कि कोई बि हिसाब मुंहिंजो लालो होॾा न वियो खपे ई नंद बाबा खे आई वञो बलराम खे कोठे वञो पोइ लालो न हले ई चए न लाले खे त बोलाए जाई न ई त खपे બહુ રોના પછી છેલ્લે બા કંઈ છૂટ ॾिनो भले એ લાલો વેઠો રથ में रथ थोड़ोक अॻियां हलो न मां पुठियां दौड़ता दौड़ता जसोदा मां आया लाला उभो रहो लाला उभो रहो हा मां कृष्ण उतरी पिया रथ में जाती मां बोल करो आहे हिकिड़ी ॻाल्हि मुंहिंजी मनी न अरे हा मां तुंहिंजी हिकिड़ी करो 1000 ॻाल्हि मञी आहे तो क्यों खंडणी में ॿधियो न એ ॻाल्हि कंहिंसे म કરી જોલા એટલે માંखे ख़बर पई हुई कि આગળ જતાં એ મહાન નેતા थिए वारो आहे એટલે એને કંઈ ચए में आयो कि ई ॻाल्हि तूं कंहिंखे म करी कि आउं तोखे ॿधियो तॾहिं भॻवान हिनखे जवाबु ॾिनो कि मां दुनिया जे अंदरि अहिड़ी कोई व्यक्ति न जेको मूंखे ॿधी सघे मां ई तूं जेकड़ी हुई जंहिं मूंखे ई चीज त भुली नहीं सघां त हिन पुठियां कारण करो ભગવાન અવતાર તો ઘણા ધારણ હા પણ કોઈ પણ અવતાર में અને કે જે માં જો પ્રેમ અને કે જેડો કૃષ્ણ અવતાર में મળ્યો હોય ને રામ અવતાર में પણ એની કે મળ્યો હોય પણ હું પણ વિભાજિત થયો હોય છે તે કરો હોય કે ભગવાન પણ જે શૈશવ જો પૂરો આનંદ ગણાય અચ્છા અને નંડી નંડી સાંકેતિક વાતું હોય પણ તકી પાંકે સમજાય અહીં કે પૂર્ણ સમર્પણ જ્યાં સુધી નહીં હોય ને
ત્યાં સુધી મું સુધી કોઈ પહોંચી નહીં શકે. બરાબર. માતા જો પૂર્ણ સમર્પણ પણ જે બાળક લાય કરીને આવે હોય તો. અને એડો ના નટખટ લાલુ જશોદાજી કે પણ ઘણો હેરાન કે હા. એટલે અગર કોઈ પણ કારણસર લાલે કે છોડીને ભાઈ પ્રવૃત્તિમાં જોડાઈ બને તો લાલુ ની કે હોતીનું પાછું ખેંચી ગને હા. કે અકડી વખત કોઈ મૂજો થઈ બને ને કોઈ આવન કે છોડા નતો. બરાબર. ભગવાન જ થયું બહુ જરૂરી છે અને અકડી વખત પણ ભગવાન જ થઈ બનો તો કોઈ વસ્તુ બાકી રહે નથી. ગોકુળ અને વૃંદાવન મેં જે લીલાઓ ભગવાન ક્યાંય ને હું લીલાએથી છેવટે ભગવાન મળી ભક્તે જો ઉદ્ધાર ક્યાંય ગોપીએ જો ઉદ્ધાર ક્યાંય ગોપીએ કે તો અતિશય રસ લગાયા અને એની સાથે રાસ પણ ક્યાંય તો રાસ પંચાધ્યાયી જે તો આખી જે વાતું અહીં મૂકી લાગે તો કે હું અકડે સત્ર મેં પા પૂરો ન કરી શકો હું તો આખો અલગ જ વિષય आहे એટલે હું વિષય તે પાસ સ્પર્શ કરો તો સુખદેવજી કે સમાધિ લગી બંધી હોય તો હું પાલાય કરીને તો અતિશય કઠણ વિષય आहे હેવરી કલાય કરીને કારણ કે હું વિષય કે સ્પર્શ કરતે પહેલાં પાંખે પણ જે ભાવ વિશ્વમાં સ્થિર થયું ખપે નકા પા ભાવ વિભોર થઈ બનો હું વિષય એટલો કરુણ आहे હું વિષય એટલો ગોપી ગીત जो जो प्रसंग है અને મહારાસ ચકો રચાણો મહારાસ એક ભગવાન એક ઉનमें પણ ગોપીને જે એક લીલા એક કાન તેમે ગોપીએ કે અભિમાન આવ્યો કે અસાં ભેગો જ કાન आहे બે ભેગો ના आहे તેજા બી ગમન ટૂંકમાં હોતે પણ ભગવાન ચાહી કે આવું જતે એવા હોતે હું પણ ન રહે હા. આવું અગર આવું કરતા હા. કોઈ પણ હા. તો તે ભગવાન એટલે જતા છોડીને મુજબ હાલ્યા સ્થાન. વાળીને કહેવાનું. એટલે ગોપીએ કે પણ છેવટે છોડીને વ્યા અને રાધાજી કે લટકારે નો ઉનકે એટલે- અભિનય કામ ખપે તે ટીયા તો એ તો મળે બહુ એટલે દિવ્ય એડી તો લીલા ઘણે જ છે ભગવાન ભગવાનજી લીલાઓ ઘણે અદ્ભુત લીલાઓ હોય. રાસ પંચાધ્યાયી જો વિષય થોડો ગહન है અને ગંભીર વિષય है એટલે હું વિષય કે પાસે અમેરિકા સ્પર્શ ન કરો પણ ગોકુળ વૃંદાવનજી મળે લીલાઓ લીલાઓ અદ્ભુત લીલાઓ અદ્ભુત હોય. લીલાઓ અદ્ભુત. અને ગોપીએ કે તો આટલો પ્રેમ આટલો લાડ આટલો વાલ ભગવાન કર્યા અને ઓન થકી ગોપીએ જે મનમાં જે ભાવ પ્રગટ થયો સમર્પણ જો તો ભક્તિથી ભગવાન કે પાસ સાધી શકો હતા અને જો પ્રમાણ જડે ગાલા ચેતી ને તડે નારદજી ચેતા ભક્ત્યા ही સાધ્યતે કૃષ્ણ પ્રમાણસ તત્ર ગોપિકા ગોપિકા ગોપીયું પ્રમાણ અહીં પ્રમાણે હા. કે પરમ ભક્તિથી ભગવાન કે પા કોઈ પણ સ્વરૂપે પામી શકો હતા. બરાબર. એટલે હજી બહુ ઊંડા રહસ્ય અહીં પણ છેવટે જડે મથુરા વનેલાય કરીને ભગવાન નકરે અહીં જશોદાજી કે અને ભાઈ ગોપીએ કે પણ ભગવાન બહુ મનાયા અહીં અને પણ જા છેવટે લીલા અવતાર જા મળે કાર્ય પૂરા કરલાય કરીને હું ભલે બહુ જ કઠણ નિર્ણય એવો પણ ભગવાન કેવું ગનનું ખપ્યો અને વૃંદાવન છોડનું ખપ્યો હોય અને એ બા મળે જાણોતા ખેવન પોઠિયા કડે ભગવાન પાછા વૃંદાવનમાં પગ ના રાખ્યા ઊન પાછા વરી ના શક્યા અને મથુરા પૂજીને પણ અભૂતપૂર્વ પરાક્રમ અદ્ભુત. ભગવાન હોતે બતાયા અહીં ધોબીએ જો પ્રસંગ છે તો કે ધોબીએ કપડે જો કે મજા. મુષ્ટિકા પ્રહાર કરીને પાઠ ભણાયા અહીં દરજીએ કે આશીર્વાદ ડનો કારણ કે ઉજે કપડા રાજમહેલ જા જે કપડા રાજવી વૈભવ જા કપડા હા, જે ભગવાન ધોકે કહ્યું કે ગીર્યો હાણે હતો. આવું મુझे ગામ में मुझे ઘરે આવ્યો અહીંયા હાणे એ તો મુજી નગરી है બરાબર. તો હાणे હસી અગર આવું હતે જો રાજકુંવર અહીંયા તો રાજકુંવર જેડા મુજા સ્વાંગ પર તો ઉણા કપે બરાબર. એટલે હું કપડાં ગનીને પોઈ દરજી વટેવ્યા તો દરજી ऐसे ભગવાન કે માપ જા કપડાં બનાવી ડને તો તે બહુ અકડી સાંકેતિક અડી વાત હે કે ચ્યો કે અહીં મુજો જન રીતે શણગાર ક્યાં અહીંયો આંકે વરદાન હે કે કળિયુગ મેં આંજી ખૂબ જ મહિમા વધી આજના ફેશન ડિઝાઇનર્સ મળે અકડે અકડે લેંગેજ અકલ લાખો રૂપિયા ગની ગને હતા હા. ભગવાન મળી જ મહિમા કે રાખી કલિયુગમાં કે એ કપડે કે ના આજે સિલાઈ મોંઘી થઈ હતી અને બેઓ જ્યાં લગી જીવો ત્યાં લગી સીવો હા, બહુ બસ, વરદાન બસ. એનો અને કે તો અકડી વાત અચેતી કુબજા જો ઉદ્ધાર ઉપજા જો, હા. જા અઠ અંગ ભગવાન વાંકા વાસે સીધા ક્યાંય અને જે અતિશય કુરૂપ કુબજા વही उनके सुंदर यौवन डनाई तो भगवान पंजा जे भक्त में ना उनजो पूरो ध्यान रखे था उन्हीं के जे समर्पित थी बने उनजो पूरो ध्यान रखे शबरी बोर डने वे भगवान के भगवान उन्हीं जो पण उद्धार किया राम अवतार में ने हते कुब्जा ऐसे भगवान जो स्वागत किया है तो कुब्जा जो अठे अंग थी भगवान उनके सीधा किया अने
મથુરા में જે પણ મળે પ્રસંગ થયા ને કંસ કે તો વર્તારાવાજ કે એ કોઈ સામાન્ય બાળક નહીં એટલે અક્રૂરજી કે મોકલાઈ અને મલ્લયુદ્ધ જો આહ્વાન નહીં હા કે તે વાર્ષિક ક્રીડોત્સવ થયો હતો અને ઉનमें મલ્લયુદ્ધ લાઈ કરીને દાવજી મહારાજ એટલે બલરામજી અને લાલે કે નિમંત્રણ મોકલાય મેં આવ્યો હે અક્રૂરજી આયા અહીં અને કે ગણીને પાછા મથુરા બને હતા તળે મથુરા में પ્રવેશ કરીને પછી જે પણ ઘટનાઓ બની હતી એમાં આકડી બહુ આકડી મહત્વજી ઘટના है કે જડે રંગમંચ में પ્રવેશ કરતા हुआ ना હું પહેલા જ બલરામ અને કૃષ્ણ જો વધ કરલે કરીને અકડે મહાવત કે ચેમે આયો वो કે તું હાથી કે સુરા પીરાઈને ઉનકે ગાંડો કર્યો છે અને ઉનકે આદેશ દે કે બહુ છોકરા કે પંજે પગને નીચે કુચડીને મારી વજે બલરામ અને કૃષ્ણ કે वो हाथी जो नाम है कुवलया पीड़ वो हाथी जो नाम है कुवलया पीड़ અને ગાંડાતુર હાથી જડે અની વાટે ભજી ભજીને અચિંદવો ને તડે ભગવાન હું હાથી કે પણ મુષ્ટિ જે પ્રહારથી અનકે અંજા પ્રાણ હરણ કરી ગણાય અનકે મારી વધાઈ એટલે રંગમંચ में પ્રવેશ કરતે પહેલા જ મલ્લ યુદ્ધ લઈ કરીને પ્રવેશ કરતે પહેલા જ ભગવાન પણ જે અભૂતપૂર્વ પરાક્રમ જો અકડો ઉદાહરણ દીધા કે ગાંડાતુર હાથી કે પણ ભગવાન પોતે રોકીને મારી વધાઈ એટલે એની જે સામે બે કોઈ જો બળ હલી નહીં શકે બઈ કોરું ગાલે કે તે સાંકેતિક પાંકે એ વસ્તુ સમજી જાય કુવલયા પીડ કુવલય વલય એટલે વર્તુળ એટલે સર્કલ ને કુવલય એટલે ખરાબ વર્તુળ કોઈ સારો જીવ પણ જડે ખરાબ સંગતમાં રહેતો ને તડે અંજો વિનાશ થઈ હતો કુવલયા પીડજી લીલાથી પાંકી વસ્તુ જાણેલા મળી હતી હાથી કે તે શત્રુતા હોય ભગવાન સાથે પણ ખરાબ સંગતમાં રહીને નિર્દોષ જીવ પણ છેવટે વિનાશ ભોગવે તો ને તે અજય સમયમાં પણ એ વાત સમજવાની જરૂરત મળી કે ખરાબ સંગત કોઈ ન રખણી કોઈ પણ ખરાબ આદત કે ખરાબ સંગત હુંદી ને તો પાંકે વિનાશ તરફ ગની બંધી મલ્લ યુદ્ધ કરલા કરીને જડે રંગમાં પ્રવેશ કરતા મળી કે લાલેજા કીક અલગ જ દર્શન થયા મલ્લા નામ શનિ નૃણામ નરપતિ એ રીતે વર્ણન છે કે જે મલ્લઈ ને ઉની કે કોઈ એકડો મહાન યોદ્ધા વેડો દેખાણો હોય ગામજા જે મળે નગરવાસી आई मथुरा राजा उन्हीं के पण जो राजा देखाणो है में अच्छा गणे के स्त्री के पण जो प्रियतम उनमें देखाणो है गणे के पण जो बालक એટલું માતૃત્વ उनमें प्रकट થયો है गणे के पण जो बालक उनमें देखाणो अनेक रूप बनी देखाणो गोवाड़े के ओते जे नगर जने के गोवाड़े के पण जो मित्र देखाणो है अने कंस के जे राज्यसभा में सिंहासन ते वठो है अने रंग भूमि में ओते कृष्ण ने बलराम जोड़े प्रवेश करिया था तो ते बात अच्छी थी कि कंस जड़े कृष्ण के नेरे तो तड़े कंस के पण जो कार देखाणो अने ते बोय मुष्टिक अने चाणूर बोय साथे बलरामजी अने कृष्ण जा मल्ल युद्ध थिया था बलरामजी मुष्टिक जो प्रहार करिया था अने जो वध करिया था अने कंस ऐसे चाणूर नाम जो जे मल्ल है पहलवान है उन जो वध करिया था अने पोइ कंस जा प्राण हरण करिया था माता देवकी जी पिता वसुदेव जी नाना उग्रसेन जी उन्हीं मड़ी के कारागृह में थी छूटा करिया था 64 दिवस में 64 कड़ाएं जी विद्या प्राप्त करिया था सांदीपनि ऋषि वटे बनीने बहु असामान्य गाल है 64 दिवस में 64 कड़ाऊ पांजे हते पाठशाला में 64 कड़ाई जी विद्या सखाई में अचींदी वही उनमें मट्टी जा वासण बनाए जा हार गूथे जा केश कलाप करे जा ही मळे सामान्य कार्य ऊपर विद्या रूपे बनाए में अचींदी वही नंढे में थी वड्डो रूप की करनु हथ जी चालाकी की करनी ही मळे वस्तु पण विद्या में अचे थी छेवटे सर्वांगीण विकास की थी ना अन प्रकार जो पांजो गुरुकुल में अभ्यास थींदो हो तो ये 64 कलाऊं अने अज समय में कोई हकड़े ज सब्जेक्ट में मास्टर बनायेला करे नानपणथी बाळक के भणाय में अचे सर्वांगीण विकास थी की
અને એ પણ વિજ્ઞાન પણ એ વસ્તુ કે મને તો કે 6 વર્ષ સુધી બાળક જે મસ્તિષ્ક જો એટલો વિકાસ થઈએ જ નહોતો કે ભાઈ કોઈ પણ વ્યવહારિક વાત કે ભાઈ કોઈ પણ વસ્તુ એ કે સમજી શકે એટલો નિર્દોષ નિખાલસ જો સ્વભાવ હોય અને એડે સમયથી જન કે ભણતર જો બોજ અચીતો બને તો જો વિકાસ આવે ને બહુ અટકીતો બને એટલે સર્વાંગીણ વિકાસથી નનલાઈ કરીને જરૂરી હોય કે બાળક પણ જો શૈશવ પણ જો બાળપણ બહુ સારી રીતે અનુભવે સારી રીતે માણે અને જો આનંદ ગણે તો નિખાલસતા જે જીવનમાં અચીંતી અને પોइ સર્વાંગીણ વિકાસ તો પંડે પંડે થींदो તો 64 વિદ્યાऊं 64 કલાऊं એ શીખ્યા અહીં અને પાછા જડે મથુરા આવ્યા અહીં અચીને રાજગાદી પંજાબ में नाय गणा राजा उग्रसेन महाराज के बनाया અહીં पंहिंजे नाना खे ॾेई ॾिनो હા નાના કે ડેટા નહીં અને તોય પણ આની જે ઉપર સંકટ ઓછો ના જ થયો કંસજા સોરો હા જરાસંઘ હું વારંવાર મથુરા તે આક્રમણ કરી હતા અને કાલ ઇવન નામ જો એકડો અતે રાક્ષસ આય એ પણ ઘડી ઘડી એસે પીડાડી હતું એટલે એ રીતે મથુરા તે હજી સંકટ તો અહીં જ પણ હજે વચમાં એકડી બહુ જ અદ્ભુત અને ભાવસભર એકડી વાત હતી હતી અગली વખત મથુરા જે રાજમહેલમાં બારી વટે ઊભા રહીને ગવાક્ષ વટે ઊભા રહીને કૃષ્ણ ભગવાન કંઈક વિચારતા હતા ને એડે સમયમાં અને યા અકડા કઝિન પાંચો કે અકડા ભા ઉદ્ધવ નામ એની જો ઉદ્ધવ આય નસે કૃષ્ણ ભગવાન વટે છે હાવ ભાવ દેખાવ મેં એકદમ કૃષ્ણ જેડા છે અચ્છા પણ જ્ઞાન મેં અતિશય વિદ્વાન અને એવું જ્ઞાન જો એકડો અભિમાન પણ આય ઉદ્ધવ કે કૃષ્ણ ભગવાન की ઉદાસ ન રહીને ઉદ્ધવ અનિવટે અચીને એની કે ચાહતા કે અહીં આટલા ઉદાસ કોલાય અહીંયા તડ એવું છે કે હું વૃંદાવન છોડ્યો અને પોતે હું પાછો વ્યો નહીં એમ હું કે ચંદાતી હતી કે મુજી માં યશોદા મુજી ગાયું તે ગોપિયું કઈ હાલ મેં રોંધી ઊંધી અગડી બહુ વડી મહેરબાની મૂતે થींदी ઉદ્ધવજી અગર અહીં વૃંદાવન વનીને એવું હાલ હવાલ મૂકે અચીને ડ્યો મુજો સંદેશાની માટે ગણીને વનો કે હું આટલી પ્રગતિ કઈ આય હાણે તે હું 64 વિદ્યા હું ભણી ગળી આય હી મળે થઈ ગયું આય હું એકદમ વ્યવસ્થિત અહીંયા એડા મુજા હાલ હવાલ હેમખેમ જા હાલ હવાલ લીજા અને એ લોકો કેળાય અને જે કોર પરિસ્થિતિ આય એ મૂકે જરા અહીં જણાયો એટલે ઉદ્ધવજી વનેતા વૃંદાવન અને હું સમય તે જે પ્રસંગ બને તો ગોપીએ અને ઉદ્ધવજી જે વચમાં જશોદાજી અને ઉદ્ધવજી જે વચમાં ઉદ્ધવજી જે અંદર જો આખો અભિમાન જ્ઞાન જો ગૌરવ આખો નષ્ટ થઈ તો ને જ્ઞાનથી જ મુક્તિ મળે હતી એ વાત શાસ્ત્ર વિદિત હે અને એ વાત જો અભિમાન હે ઉદ્ધવજી કે પણ મુક્તિ મેળવેલા કહીને ખાલી જ્ઞાન પૂરતો નહીં જ્ઞાન સાથે ભાવ ખપે ને ભાવ ભક્તિ વગર જાગે નહોતો ભાવ સમર્પણ વગર જાગે નહોતો જ્ઞાન પણ જો વૃક્ષ આય ને તો જ્ઞાન પણ મુક્તિ में બાધાકારક થઈ શકે તો એ વાત જે એની કે અનુભૂતિ કડે થઈ ચડે ઉદ્ધવજી વૃંદાવન વ્યા ગોપીએ કે રહ્યા અને ગોપીઓ પણ બહુ હોશિયાર રહી હા કોઈ પણ વાત સીધી રીતે ના છે ભમરે જો એકડો ઉદાહરણ ગણીને ઘણી વાતો લાલે કે પણ સોણાઈ નહીં કારણ કે એની કે અંદરથી તો ખબર જ કે ઉદ્ધવ આયસે અસાજ્યા જ સમાચાર ગણલા કરીને આવ્યો હોય અને એ મળે સમાચાર વનીને ડીંધો કૃષ્ણ કે કાનુડે ગયા એટલે ઘણા કટાક્ષ અહીં લાલે કે પણ ડનાઈ ઘણા કટાક્ષ ઉદ્ધવજી કે પણ ડનાઈ અને ઉદ્ધવજી કે જે કટાક્ષ ને वो વાઘબાણ હૃદય તે લગાઈ અને હેડા લગાઈ કે એની જો જ્ઞાન જો મળે અભિમાન નષ્ટ થઈ ગયો અને કે સમજાવ્યો કે હું આટલો ભણી ગણીને આટલો અભિમાન ગણી આવ્યો છે એ કઈ પાછળ મેં વહી અહીં ગોપીઓ એ ગોપીઓ અહીં સે કયા શાસ્ત્ર ભણે અહીં
પણ શાस्त्र जो आखो निचोड़ाए ना से यानी कि जीवन में मળી ગયો है હલી ગયો. यानी कि जीवन में परमात्मा મળી ગયા અને આમ આટલું જ્ઞાન પ્રાપ્ત કરે છોટા પણ ही बात अगर नहीं समझा तो मुझे ज्ञान निरर्थक है व्यर्थ है ये बात नहीं के समझाणी पंहिंजा साहित्य क्षेत्र जे अंदर हिकिड़ो बहु वॾो विभाग आहे भक्ति काव्य जो भक्ति काव्य के पाण भजन चईने घणी वखत बहु सामान्य करीता वजो पण भक्ति काव्य में आटला आटला ऊंडा ऊंडा रहस्य મળે છુપાયેલા આટલી આટલી ભાવસભર રચનાઓ કે અનુભૂતિ વગર કોઈ પાંજા कवि के कोई भगत નતા કરી શકે. वो शब्द में वो जीव पूरी नता सके वो प्राण पूरी नता सके અને આજે સમય में જ્યારે સાહિત્ય जी આટલી ઉણપ है તો જે ખજાનો પાવટે પયો ખજાનો પાંકે સાચવીને રખ્યો ખપે તો પાંજા ભગત કવિએ जी જે મળેલી દિવ્ય સાહિત્યિક પરંપરા પાંકે ધરોહર તરીકે મળી है संपत्ति तरीके મળી है तो अनमें पण पांके हिकिड़ो बहुत सुंदर भजन पांके सोणेला मळे थो हिकिड़ो बहु भक्ति काव्य है सुंदर भक्ति काव्य जिनमें गोपी है जो मन जो भाव है ऐसे अते राव तरीके अकड़े छो ना के अकड़े कटाक्ष तरीके ई भक्ति काव्य जे अंदर रचेली है के ओधाजी मारा वाला ने जईने कहेजो रे माने तो मनावी लेजो रे. હા. अकड़े अकड़े पद में जे भाव उनमें पूरेला है कि मथुराना राजा थया छो गोवाळोने भूली गया छो मानीतीने मोले थया छो रे. અને ગોપીએ કે મળી અને જ્યારે કોઈ ઓધોજી જ્યારે વ્યા નહીં હતી જસોદા માં વટે કે માં અરે આકે કોર ચણું आहे કૃષ્ણ કે જે કૃષ્ણ आहे કી ને કેॾा आहे अरे એ તો દ્વારકા जो ધણી થઈ ગયો દ્વારકાધીશ થઈ ગયો હે એॾो वॾो થઈ ગયો हा एॾो वॾो त हिनखे हिकिड़ी ॻाल्हि पुछे त तुंहिंजा दास दासियूं माण्हू घणे कमु कंदा हूंदा न हा घणे करींदा था चए त कोई दासी जी सीट हिकिड़ी जॻह ख़ाली हुई त मूंखे बोलाए करे केतिरो भाव प्रेम भाव माउ पीउ દીકરી જો अतिशय अद्भुत એ બળે ગાલી જ્યારે ઓધોજી સો તો એની કે લગો કરો तो वृंदावन में पूज्या नंद बाबा जी जो घर कते है હા ये पूछ्या तड़े अनी के चो के ई झरणो वहे तो न झरणो હા ई झरणे जे साथे साथे અહીં હલ્યાવાનો હલે ई जतेનું શરૂ થયો તો ને वो नंद बाबाजी जो घर है चेको तो चे लालू व्यो है ત્યારથી યશોદાજી રૂઈ રૂઈને ही અશ્રુજી ધારા હાથે પ્રગટ किया આટલો ભાવ હોતે બહુ ભાવ પાંકે નરેલા મળે તો મા પુત્ર જો પ્રેમ એની હેઠે શીખી જો अकड़ी वक्त जी गाल है देवकी जी के वो बाळपण जो जे लाले जो अनुभव है से नाय थयो એટલે वो मातृ भाव अनि जो प्रगट थया करे तो एनी जी कोशिश हुए कि हूँ लाले के जे गमे न से उनके दिया तो सांदीपनी ऋषि जे आश्रम में अभ्यास करीने पाछा जड़े आया न अगली वक्त देवकी जी लाले के राजी करला करीने इनकी भावती वस्तु मळे रख्या जमे में साथे मक्खण रख्या. અચ્છા ये बात ये रागानुरागी परंपरा में पांके सोनेला मले थी के थाળ में जमे સાથે ઘણી બધી વસ્તુ અહીં અને સાથે મક્ખણ પણ હોય અને હું મક્ખણ થાળીમાં નેરીને લાલે જખમે આંસુ અચી શું છે મા સાંભળી અને દેવકીજી કે મનોમન એ થયો કે મુથી કોઈ વડો અપરાધ થઈ ગયો કરું આવું કે ભૂલ કરી બધી આય કરું એટલે લાલે કે પૂછે કે કોર થયો લાલા મુથી કોઈ ભૂલ થઈ ગઈ है कि की करूँ तो मक्खण के हाथ में गनी ने लालो चेतो के माँ तो थी कोई भूल ना थई भूल मुँथी थई है कि मुलाय करीने जे प्राण पण दई शके एड़ी मुझी असंख्य माताएं के हूँ छोड़ीने आव्यो अहींया मुझी गायें के